હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. તો આજનો ફ્રેન્ડ્સ આપણો પોઈન્ટ છે કે બોનસ શેર જે મળે છે એની એન્ટ્રી કઈ રીતના કરશું. હવે ફ્રેન્ડ્સ, બોનસ શેરમાં કઈ રીતનું હોય એટલે કે આ પણ એક ડિવિડન્ડ જ છે ફ્રેન્ડ્સ. એટલે કે કંપની બોનસમાં રિવોર્ડ ઉપર અથવા તો રિવોર્ડ પ્રમાણે શેર દેતી હોય છે ફ્રેન્ડ્સ. દાખલા તરીકે અહીં રિલાયન્સ કંપની અથવા તો આપણે વિપ્રો કંપનીનું જોશું. અહીં વિપ્રો કંપની છે તો એ લોંગ ટાઈમ અથવા તો અમાઉન્ટ ઉપર ડિવિડન્ડ ન આપે, પરંતુ એક અથવા બે શેર બોનસ તરીકે આપી દઈએ. તો એ આપણે એન્ટ્રી કઈ રીતની કરી એ અહીં જોશું. તો અહીં સૌપ્રથમ શેરમાં જશું. એમાં આવશે ફ્રેન્ડ શેર એન્ટ્રી. શેર એન્ટ્રીમાં ફ્રેન્ડ બોનસ શેર અહીં એન્ટર આપીશું, અથવા સોરી ફ્રેન્ડ્સ, અહીં ઇન્સર્ટ આપીશું. અહીં બોનસ શેરની જે ડેટ હોય એ લઈ લેશું. અહીં વાઉચર નંબર નાખી દેશું. અહીં પ્રોડક્ટ આપેલી છે તો અહીં આપણે વિપ્રો મેં અગાઉ એન્ટ્રી નાખી દીધી છે. અહીં વિપ્રો લેશું. ત્યાર પછી અહીં બોનસ શેરની ક્વોન્ટિટી છે તો અહીં વિપ્રોના 2 શેર બોનસમાં મળે છે તો અહીં ઓકે કરી દેશું. એસ્કેપ આપીશું ફ્રેન્ડ્સ. અહીં બોનસ શેરની એન્ટ્રી થઈ ગઈ છે. હવે એની એન્ટ્રીનું રજિસ્ટર જોવા માટે આપણે શેર રજિસ્ટરમાં જશું. અહીં શેર એમાં છે ફ્રેન્ડ શેર રજિસ્ટર, એમાં બોનસ રજિસ્ટર. અહીં જોશો તો 2 શેર તમને બતાવશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે અહીં તમને દરેકના રજિસ્ટર જોવા મળશે. થેન્ક યુ. આજનો જે પોઈન્ટ હતો એ આપણે પૂરો કરી. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. ત્યાર પછી કેપિટલ ગેઇનમાં પણ તેની એન્ટ્રી બતાવશે, એ પણ આપણે જોઈ લેશું. અહીં કેપિટલ ગેઇન સમરી રિપોર્ટ, અહીં વિપ્રો આપેલું છે ફ્રેન્ડ્સ, તો અહીં એની એન્ટ્રી બતાવશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો જે પોઈન્ટ છે એ પૂરો. કાલે ફરીથી નવો પોઈન્ટ જોશું.